પત્ની. કદાચ કોઈ એવી સ્ત્રી જગતમાં તમને મળી જશે કોઈની માં ના હોય, કોઈ એવી સ્ત્રી પણ મળી જશે કોઈની બેન ના હોય, કોઈ એવી સ્ત્રી પણ મળી જશે કોઈની પત્ની ના હોય, પણ સાહેબ કોઈ એવી સ્ત્રી જગત આખામાં નહીં મળે જે કોઈની દીકરી ના હોય. હો તો કોઈની દીકરીને આપણે આપણા ઘેર લાવવાના છીએ પરેશભાઈ સાહેબ. તો પગમાં નવા ચંપલ કે બૂટ લાવીએ ને તો કદાચ અઠવાડિયું તો એને એડજસ્ટ થતા લાગે છે. તો કોઈની દીકરી લાવીએ ને તો આપણા ઘરે એને એડજસ્ટ થતા વાર લાગશે સાહેબ. એટલું માન પાન સન્માન સાથે એના સ્વીકાર કરે એવી પરિવારને અરજ છે. આપણો ગુણિયલ પરિવાર છે, કેવું ન પડે મારા ભાઈ. પણ કોઈની દીકરી આપણા ઘરની જયારે લક્ષ્મી સ્વરૂપા બનતી હોય ને ત્યારે આપણા સૌની નૈતિક સાંસ્કારિક ફરજ બને છે. કારણ કે ન તલવાર કી ધાર સે ન ગોલીઓ કી બોછાર સે. અમારો પુષ્પા છે ને અત્યારે ભલે પુષ્પાની વાતો કરતો હોય પણ એ વખતે આ ડાયલોગ બોલશે, ન તલવાર કી ધાર સે ન ગોલીઓ કી બોછાર સે, બંદા ડરતા હે તો સિર્ફ બીવી કી માર સે. આવશે 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 મારા વાલા, એનો એ જમાનો આવશે. જમાનામાં સરસ મજાના બ્લેસિંગ માટે વિનંતી કરીશ અમારા ફોઈ અને ફુવા, અમારા ગાયત્રી બેન, વિપુલ કુમાર ને હારે અમારો શ્લોક તો ગાવાનો જ હોય ને ભાઈ. શ્લોક આવે અમારા ગાયત્રી બેન વિપુલ કુમાર ના વંદન છે, આશીષ લેવા છે. કારણ કે કેટલાક